હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં રમતનો સિદ્ધાંત સમજશું। એમાં સૌથી પહેલાં આપણે સમજશું કે રમત શું છે, રમતમાં કઈ 3 બાબત જે છે એ ઇમ્પોર્ટન્ટ છે આપણે જોશું આમાં, બરાબર। આ રમતનો સિદ્ધાંત જે છે એ આપણે પાર્ટમાં જોશું કે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એવી રીતના, બરાબર। આજે આપણે પાર્ટ 1ની વાત કરશું। સૌથી પહેલાં આપણે એક મોટિવેશનલ કોટ જોઈ લઈએ કે બધાને મોટિવેશન મળી રહે કે સફળતા જે છે એ નસીબથી નથી મળતી પણ મહેનતથી મળે છે। જે દિવસ રાત મહેનત કરે છે તેના નસીબ પણ એક દિવસ ચમકે છે। આ ખાસ યાદ રાખવાનું કે તમારે જો સફળ થવું હોય તો તમારે મહેનત તો કરવી જ પડશે, બરાબર। જે આજે સખત પરિશ્રમ કરશે તે જ આવતીકાલે આરામથી જીવી શકશે, બરાબર। એટલે આજે તમે જો મહેનત કરીને જીસેટની એક્ઝામ ક્વોલિફાય કરી લ્યો, જીસેટની એક્ઝામ ક્વોલિફાય કરી લેશો તો એ તમને ભવિષ્યમાં કામ આવશે, તમે અસિસ્ટન્ટ પ્રોફેસર બની શકો છો, બરાબર। તો આજે આપણે રમતનો સિદ્ધાંત જોવાના છીએ। તો સૌથી પહેલાં આપણે ઓલિગોપોલી એટલે આપણે અલ્પહસ્તક ઇજારા વિશે લાસ્ટ વિડીયોમાં જોયું કે એમાં બજારમાં દરેક પેઢી નફાને મહત્તમ કરવા માટે કિંમત અને ઉત્પાદનના સ્તર વિશે નિર્ણય લે છે, બરાબર। શેના વિશે નિર્ણય લે છે? પ્રાઇઝ અને આઉટપુટ વિશે નિર્ણય લેતી વખતે તેના હરીફની પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખે છે। એટલે આપણે અલ્પહસ્તક ઇજારો જે છે એ સમજેલું, બરાબર। એમાં આપણે જોયું કે પેઢી જે છે એ બીજા પેઢી ઉપર પણ ડિપેન્ડન્ટ એટલે પરસ્પરાવલંબન જે છે એ ઓલિગોપોલીનું એક લક્ષણ આપણે જોયું, બરાબર, કે એ તેના હરીફની ક્રિયા પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખે છે અને આપણે એને મુજબ કન્જેક્ચ્યુઅલ વેરિએશન એટલે અનુમાનિત વિચલનની પણ વાત કરેલી હતી આગલા વિડીયોમાં। તો આ અનુમાનિત વિચલન એટલે શું એ ફરીથી એકવાર કહી દઉં તો અહીંયા અનુમાનિત વિચલન એટલે આપણે જ્યારે પ્રાઇસ ડિસાઇડ કરશું એટલે કિંમત નક્કી કરશું ત્યારે આપણે ખબર છે કે બીજી પેઢી જે છે એ કઈ પ્રાઇઝે જે છે પોતાનું આઉટપુટ વેચે છે, અથવા તો આપણે આઉટપુટ ડિસાઇડ કરશું, બરાબર, કે કેટલું આઉટપુટ આપણે બનાવવું છે તો એ આપણે હરીફ જે પેઢી છે, બરાબર, એનો આપણે ખ્યાલ હશે કે એ કેટલું આઉટપુટ ધરાવે છે, એનું આઉટપુટ જે છે એનું અનુમાન લગાવીને અહીંયા અનુમાનિત વિચલન એટલે કન્જેક્ચ્યુઅલ વેરિએશન એટલે અનુમાનિત એટલે આપણે અનુમાન કરીએ છીએ કે સામેની પેઢી જે છે એ આટલી પ્રાઇસ રાખશે, એ મુજબ આપણે ડિસાઇડ કરીને આપણી પ્રાઇસ રાખીએ છીએ અથવા તો આઉટપુટ એટલે ઉત્પાદન રાખીએ છીએ। એને આપણે કન્જેક્ચ્યુઅલ વેરિએશન એટલે કે અનુમાનિત વિચલન કીધું હતું, બરાબર। અહીંયા રમતના સિદ્ધાંતમાં આપણે પ્રવેશ કરતાં પહેલાં આપણે ઓલિગોપોલી વિશે થોડુંક યાદ કરી લઈએ, એ પણ આપણે રમતના સિદ્ધાંતમાં મહત્ત્વપૂર્ણ છે, એ પણ આપણે રમતના સિદ્ધાંતમાં કામ આવશે। તો અહીંયા જે છે એ ઓલિગોપોલી એટલે કે અલ્પાધિકાર બજારમાં દરેક પેઢી નફાને મહત્તમ કરવા માટે કિંમત અને ઉત્પાદનના સ્તર વિશે નિર્ણય લેતી વખતે તેના હરીફની પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખે છે। આ નિર્ણય જે છે એ ક્લાસિકલ આર્થિક સિદ્ધાંતનો ઉપયોગ કરીને લેવામાં આવે છે। આવી પેઢીઓ વચ્ચેની વ્યૂહાત્મક ક્રિયા પ્રતિક્રિયાનો અભ્યાસ એ રમતના સિદ્ધાંત એટલે કે ગેમ થિયરી નામના સાધન દ્વારા પણ કરી શકાય છે, બરાબર। હવે આ પેઢીઓ જે છે અલ્પહસ્તક ઇજારાની પેઢીઓ એના વચ્ચે વ્યૂહાત્મક ક્રિયા અને પ્રતિક્રિયા, વ્યૂહાત્મક એટલે સ્ટ્રેટેજી, એ પોતાની સ્ટ્રેટેજી બનાવશે અને એના મુજબ એ કંઈક ક્રિયા આપશે અને પ્રતિક્રિયા આપશે। એનો અભ્યાસ આપણે રમતના સિદ્ધાંતથી પણ કરી શકીએ, એટલે આપણે રમતના સિદ્ધાંતમાં પણ એ જોવાનું છે। રમતના સિદ્ધાંતમાં પણ શું હશે? 2 ખેલાડી હશે। હવે આ એક પહેલો ખેલાડી અને આ બીજો ખેલાડી, તો અહીંયા ખેલાડી છે એની જગ્યાએ આપણે અલ્પહસ્તક ઇજારાની પેઢી પણ લઈ શકીએ કે આ પહેલી પેઢી અને આ બીજી પેઢી એ કેવી રીતના અરસપરસ ક્રિયા પ્રતિક્રિયા કરશે અને નિર્ણયો લેશે, એ આપણે એનો અભ્યાસ જે છે એ રમતના સિદ્ધાંતમાં પણ કરી શકીએ છીએ, બરાબર। તો આ રમતનો સિદ્ધાંત જે છે એનો વિકાસ 1920માં થયો હતો અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરી વ્યૂહરચના વિશે ઔપચારિક રીતે વિચારવાની જરૂરિયાતને કારણે તેનો ઝડપથી વિકાસ થયો હતો કે લશ્કરી વ્યૂહરચના। હવે આ લશ્કરી વ્યૂહરચનામાં પણ અહીંયા ગેમ થિયરીનો ઉપયોગ થાય છે, બરાબર। આ પ્રકરણમાં એટલે કે આ રમતના સિદ્ધાંતમાં આપણે આ સિદ્ધાંતને સમજવાનો પ્રયાસ કરીશું જેથી તમને એમ ખબર પડશે કે એ રમતનો સિદ્ધાંત જે છે એ કેવી રીતના કાર્ય કરે છે અને આ ઓલિગોપોલી બજારમાં એટલે અલ્પહસ્તક ઇજારામાં આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરવા માટે તેનો ઉપયોગ કેવી રીતના થઈ શકે છે તે વિશે આપણે માહિતી મળશે। અને આ પ્રકરણની શરૂઆતમાં આપણે રમતના સિદ્ધાંતના મૂળભૂત ખ્યાલો એની સમજૂતી મેળવશું અને ત્યારબાદ
પ્રભાવી વ્યૂહરચના એટલે કે ડોમિનેટ સ્ટ્રેટેજી વિશે જોશું કે પ્રભાવી વ્યૂહરચના શું છે, એમાં નેસ સમતુલન શું છે, એની વ્યાખ્યા, પછી ઓલિગોપોલિસ્ટિક વર્તણૂકના વિશ્લેષણમાં એની ઉપયોગિતા શું છે, એટલે અલ્પસ્તક ઇજારો. બરાબર, આ અલ્પસ્તક ઇજારામાં આ ડોમિનેટ સ્ટ્રેટેજી અને નાશ સંતુલનની શું ઉપયોગિતા છે એ પણ જોશું. અને એના પછી આપણે કેદીની મૂંઝવણ એટલે કે પ્રિઝનર્સ ડિલેમા અને કિંમત તેમજ બિનકિંમત સ્પર્ધાના વિશ્લેષણમાં એ કેવી રીતના લાગુ પડશે એનું વર્ણન કરશે અહીંયા. અને અંતે આપણે પુનરાવર્તિત રમત અને ક્રમિક રમતનું વિશ્લેષણ કરીને આ પ્રકરણ પૂરું કરશું. બરાબર, તો આ જે છે એની આખી રૂપરેખા બતાવી દીધી કે સૌથી પહેલાં આપણે ડોમિનેટ સ્ટ્રેટેજી, પછી નેસ સમતુલન એ કેવી રીતના ઓલિગોપોલિસ્ટિકમાં ઉપયોગી છે, પછી પ્રિઝનર્સ ડિલેમા અને પુનરાવર્તિત રમત અને ક્રમિક રમત વિશે જોશું. બરાબર, તો સૌથી પહેલાં આપણે રમતનો સિદ્ધાંત અને વ્યૂહાત્મક વર્તણૂક એના મૂળભૂત ખ્યાલો જોઈએ. તો એ જાણીતું છે કે ઓલિગોપોલિસ્ટિક પેઢીઓ વિવિધ રીતે વ્યૂહાત્મક ક્રિયા પ્રતિક્રિયા કરે છે. બરાબર, ઓલિગોપોલિસ્ટિક એટલે અલ્પાધિકાર પેઢી એ વિવિધ રીતે વ્યૂહાત્મક એટલે સ્ટ્રેટેજિક એટલે પોતાની એક સ્ટ્રેટેજી બનાવશે. બરાબર, પોતાની સ્ટ્રેટેજી બનાવીને ક્રિયા અને પ્રતિક્રિયા કરશે કે પહેલા ફોર્મે જે ડિસિઝન લીધો, બરાબર, એના પછી બીજું ફોર્મ જે છે એ પણ પોતાનો ડિસિઝન ચેન્જ કરે છે. બરાબર, તો એવી રીતના ક્રિયા અને પ્રતિક્રિયા કરે છે. આવા આર્થિક એકમોની ક્રિયા પ્રતિક્રિયા અને તેમના નિર્ણયથી મળતા અપેક્ષિત લાભનો અભ્યાસ એ રમતના સિદ્ધાંતનો ઉપયોગ કરીને મેળવી શકાય છે. તે આપણને દર્શાવે છે કે ઓલિગોપોલિસ્ટિક, બરાબર, એટલે અલ્પાધિકાર પેઢી કેવી રીતે તેમના હરીફ ઉપર સ્પર્ધાત્મક લાભ મેળવવા માટે વ્યૂહાત્મક નિર્ણય લે છે. બરાબર, એના હરીફો જે છે એનાથી લાભ મેળવવા માટે કેવી રીતના એ સ્ટ્રેટેજિક ડિસિઝન લે છે, અથવા તો તે હરીફની વ્યૂહરચના અથવા તો ચાલથી થતા સંભવિત નુકસાનને કેવી રીતના ઓછું કરે છે. બરાબર, એનો લાભ જે છે એ કેવી રીતના મહત્તમ કરે છે અને એનું નુકસાન જે છે એ કેવી રીતના ઓછું કરે છે એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. રમતના સિદ્ધાંતો દ્વારા આપણે અલ્પાધિકાર, બરાબર, એટલે ઓલિગોપોલી માર્કેટને પણ સમજી શકીએ છીએ. અલ્પાધિકાર પેઢીઓ જે છે એ કેવી રીતના આર્થિક નિર્ણયો લે છે એ પણ આપણે સમજી શકીએ છીએ. પરંતુ અહીં રમત એટલે ગેમ શબ્દનો અર્થ શું છે એ પહેલાં જોઈએ. તો રમત એ એવી પરિસ્થિતિ છે જેમાં ખેલાડીઓ એટલે કે ભાગ લેનારાઓ એકબીજાની ક્રિયા પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે. બરાબર, આને જ આપણે અલ્પાધિકારમાં કન્જેક્ચ્યુઅલ વેરિએશન કીધું હતું ને. કન્જેક્ચ્યુઅલ વેરિએશન એટલે અનુમાનિત વિચલન. એટલે આપણે એકબીજાની પ્રતિક્રિયા ક્રિયાને ધ્યાનમાં રાખીને આપણું ડિસિઝન લેશું એને કન્જેક્ચ્યુઅલ વેરિએશન એટલે અનુમાનિત વિચલન કહી શકાય. એટલે હું જે છે એ અનુમાન લગાવું છું. બરાબર, અને રમતનું પરિણામ એ દરેક ખેલાડીના નિર્ણય ઉપર આધાર રાખે છે. બરાબર, કે પહેલો ખેલાડી જે છે એ શું નિર્ણય લેશે, બીજો ખેલાડી શું નિર્ણય લેશે, એવી રીતના દરેક ખેલાડીના નિર્ણય ઉપર એ રમતનું પરિણામ આધાર રાખે છે. હવે ઉદાહરણ તરીકે કુર્નોટ ડિયોપોલિસ્ટ, બરાબર, એટલે કુર્નોટ મોડલની વાત છે કે કુર્નોટ ડિયોપોલિસ્ટ તેના હરીફની પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને કિંમત નક્કી કરે છે. બરાબર, હવે આ કુર્નોટ મોડલ જે છે, કુર્નોટ મોડલ એમાં આઉટપુટ જે છે એ સ્થિર ધારવામાં આવે છે. એટલે આઉટપુટ જે છે એ સ્થિર છે અને પ્રાઇસ જે છે એ ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ કરવામાં આવે છે. એટલે શું કરશે કે હરીફની પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને એ કિંમત નક્કી કરે છે. બરાબર, અને તેથી પ્રાપ્ત થતા નફાનું સ્તર એ બંને પેઢીઓ દ્વારા લેવાયેલા નિર્ણયો ઉપર આધાર રાખે છે. એટલે નફો કેટલો મળશે ને એ પણ એના નિર્ણય ઉપર આધાર રાખે છે, બે પેઢીના નિર્ણય ઉપર. આવી નિર્ણય લેવાની પ્રક્રિયા એ એક રમત રજૂ કરે છે. બરાબર, અહીંયા કુર્નોટ મોડલની આપણે વાત કરીએ તો આપણે જ્યારે કુર્નોટ મોડલની વાત કરશું તો એમાં જે છે એ આઉટપુટ જે છે એને સ્થિર ધારવામાં આવેલું છે. અને આપણે બર્ટેન મોડલની વાત કરશું તો એમાં જે છે એ પ્રાઇસ સ્થિર ધારવામાં આવેલી છે. આ બે વસ્તુ પણ યાદ રાખવાનું, કદાચ પરીક્ષામાં પૂછાઈ જાય. બરાબર, હવે આપણે આગળ જોઈએ.
બધી રમતોમાં 3 મૂળભૂત તત્વો હોય છે. આપણે ગમે એ રમત લઈ લઈએ તેમાં 3 તત્વો તો હશે ને હશે જ. એટલે આ મૂળભૂત તત્વો છે. એમાં સૌથી પહેલું છે ખેલાડીઓ, બીજું છે વ્યૂહરચના એટલે કે સ્ટ્રેટેજીસ, અને ત્રીજું છે ચૂકવણી એટલે કે પે ઓફ્સ. આ ચૂકવણી અથવા તો પે ઓફ્સ એટલે શું કે આપણે જે નફો મળે છે અથવા તો ખોટ જાય છે એને આપણે આંકડામાં દર્શાવીએ છીએ, એને પે ઓફ કહેવાય. એટલે ચૂકવણીઓ કહેવાય કે આટલું પે ઓફ આપણે મળ્યું. ધારો કે 1 છે, 2 છે, 3 છે અથવા તો 4 છે, તો 4 જે છે એ પે ઓફ એટલે આપણે 4નો નફો થયો. બરાબર, એવી રીતના. હવે આપણે આગળ જોઈએ તો રમતમાં નિર્ણય લેનાર દરેક વ્યક્તિને ખેલાડી કહેવામાં આવે છે. હવે રમતમાં ગમે એ કોઈ નિર્ણય લેશે, બરાબર, એને ખેલાડી કહેવામાં આવે છે. કે પ્લેયર 1 અને પ્લેયર 2 એ જે છે એ નિર્ણય લેશે એની અસર બીજા ખેલાડીઓ પર પણ પડે છે. આ ખેલાડીઓમાં કોણ હોઈ શકે? તો વ્યક્તિઓ, પેઢીઓ, જેમ કે અલ્પાધિકારમાં જે પેઢીઓ હોય છે એ, પછી આખા રાષ્ટ્રમાં લશ્કરી સંઘર્ષો, બરાબર, અથવા તો કોઈ સંસ્થા પણ હોઈ શકે છે. ખેલાડીઓ જે છે અહીંયા ખેલાડીઓ એને તર્કસંગત માનવામાં આવે છે, એટલે એ રેશનલ ડિસિઝન લે છે. એટલે એ જે છે ખેલાડીઓ હશે એ પોતાનો નફો મહત્તમ કરવાની કોશિશ કરશે અને ખોટને ન્યૂનતમ કરવાની કોશિશ કરશે. અહીંયા તર્કસંગતનો મતલબ શું થાય છે કે એ રેશનલ છે, એટલે એ તાર્કિક રીતે વિચારી શકે છે કે કેવી રીતના એ પોતાનો નફો જે છે એ મહત્તમ કરે અને ખોટને ન્યૂનતમ કરે. એટલે કે દરેક ખેલાડીઓ એવો માર્ગ પસંદ કરે છે જેથી એને અનુકૂળ પરિણામ આવે, બરાબર, એટલે એને ખોટ ઓછી થાય અને નફો સૌથી વધારે થાય. અને વધુમાં જોઈએ તો ખેલાડીઓ એવી ધારણાઓ સાથે રમત શરૂ કરે છે કે તેમના હરીફો પણ તેમના જેટલો જ તર્કસંગત અને હોશિયાર છે. હવે અહીંયા જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા ખેલાડીઓ એમ માને છે કે સામેનો વ્યક્તિ જે છે એ પણ હોશિયાર અને ચાલાક છે, એ પોતાનો નફો જે છે એ મહત્તમ કરવાની કોશિશ કરશે. બરાબર, એ ધારણા પણ રમતના સિદ્ધાંતમાં છે. હવે આપણે આગળ જોઈએ તો વ્યૂહરચના એ ક્રિયાનો એક માર્ગ છે, એટલે કે એ સ્ટ્રેટેજી છે. આપણે કેમ એક પરીક્ષા પાસ કરવી છે તો આપણે એક સ્ટ્રેટેજી બનાવી છીએ કે આ દિવસે હું આ કરીશ, આ દિવસે હું આ કરીશ, આટલું ચેપ્ટર જે છે એને રિવિઝન કરીશ. બરાબર, એવી રીતના આપણે એક વ્યૂહરચના, એક સ્ટ્રેટેજી જે છે એ પોતાની નક્કી કરી છે. એવી જ રીતના આપણે રમત રમશું ત્યારે આપણે સ્ટ્રેટેજી બનાવશું. બરાબર, એ સ્ટ્રેટેજીમાં શું કરશું કે આપણે પહેલાં શું નિર્ણય લેશું, બરાબર, એટલે આપણે પહેલાં કેવી રીતના ચાલશું, બીજી વાર કેવી રીતના ચાલશું. બરાબર, એવી રીતના આપણે એક ક્રિયાનો એક માર્ગ છે. આ સ્ટ્રેટેજી જે છે વ્યૂહરચના એ ક્રિયાનો એક માર્ગ છે જે ખેલાડી રમત રમતી વખતે દરેક સંજોગોમાં અપનાવશે. બરાબર, અને અહીંયા કિંમત નિર્ધારણના ઉદાહરણમાં વ્યૂહરચના તેના હરીફની કાર્યવાહીના આધારે કિંમત વધારવી અથવા તો ઘટાડવી એવું હોઈ શકે છે. બરાબર, અહીંયા જે છે એમ કહેવા માંગે છે કે આપણે હરીફના નિર્ણય મુજબ કિંમત જે છે પ્રાઇસ, અહીંયા વ્યૂહરચના તેના હરીફની કાર્યવાહીના આધારે, બરાબર, એટલે હરીફ શું કરશે એના કાર્યવાહી એટલે એને જોઈને આપણે પ્રાઇસ જે છે ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ કરીએ છીએ. બરાબર, હવે આપણે આગળ જોઈએ. સામાન્ય રીતે દરેક ખેલાડી માટે ઉપલબ્ધ વ્યૂહરચનાઓની સંખ્યા મર્યાદિત હોય છે, એટલે એના પાસે મર્યાદિત સ્ટ્રેટેજી હોય છે. અને રમતના સિદ્ધાંતના ઘણા પાસાઓ એવી પરિસ્થિતિઓ માટે સમજાવી શકાય છે જેમાં દરેક ખેલાડી પાસે માત્ર 2 અથવા તો 3 જ સ્ટ્રેટેજી હોય. બરાબર, આપણે રમતના સિદ્ધાંતમાં 2 અથવા 3 સ્ટ્રેટેજી હશે તો પણ આવી પરિસ્થિતિઓ આપણે અહીંયા રમતના સિદ્ધાંત દ્વારા સમજાવી શકીએ છીએ. બરાબર, કોઈપણ વ્યૂહરચનાની શ્રેષ્ઠ વ્યૂહરચના એટલે કે ઓપ્ટિમલ સ્ટ્રેટેજી ત્યારે કહેવાય છે કે જ્યારે તે વ્યૂહાત્મક પસંદગીના અપેક્ષિત વળતરને મહત્તમ કરે. આ ખાસ યાદ રાખવાનું પરીક્ષામાં પૂછાય છે કે કોઈપણ વ્યૂહરચના એ શ્રેષ્ઠ એટલે ઓપ્ટિમલ સ્ટ્રેટેજી ક્યારે હશે? જ્યારે એ સ્ટ્રેટેજી જે છે એ આપણે અપેક્ષિત વળતર જે છે એ મહત્તમ આપે. બરાબર, એટલે મેક્સિમમ પે ઓફ આપે. તો એ સ્ટ્રેટેજી આપણા માટે સારી છે, એટલે વધારેમાં વધારે ચૂકવણી, બરાબર, આપણે નફો જે છે એ વધારેમાં વધારે આપે એ આપણા માટે શ્રેષ્ઠ વ્યૂહરચના હશે, એટલે કે ઓપ્ટિમલ સ્ટ્રેટેજી હશે. ઉપરના ઉદાહરણમાં જો કિંમત વધારવાથી પેઢીનો નફો જે છે એ મહત્તમ થતો હોય
તો તે ક્રિયા કરનાર પેઢીની શ્રેષ્ઠ વ્યૂહરચના ગણાય. એટલે જ્યાં એનો નફો મહત્તમ થશે એની શ્રેષ્ઠ વ્યૂહરચના ગણાશે, જેને મેક્સિમમ પે ઓફ એટલે મેક્સિમમ ચૂકવણી આપે છે. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે જોઈએ કે ચૂકવણી એટલે શું. આપણે પે ઓફ કહીએ છીએ ને, એ ચૂકવણી એટલે શું? તો વ્યૂહરચનાઓના પસંદ કરેલા સંયોજનના પરિણામે ખેલાડીઓને મળતા અંતિમ વળતરને ચૂકવણી એટલે કે પે ઓફ કહેવામાં આવે છે. એટલે આપણે એક રમત રમી લીધી, બરાબર. આપણે અહીંયા પે ઓફ મેટ્રિક્સ દોરશું. એમાં આપણે રમત રમી લીધી, બરાબર. એના પરિણામે ખેલાડીઓને અંતિમ વળતર મળે છે, બરાબર. અહીંયા પેઢી હશે, બરાબર. આપણે બે પેઢીઓને રમતના સિદ્ધાંત દ્વારા સમજાવવાની કોશિશ કરશું, ત્યારે બે પેઢીઓને છેલ્લે એને પરિણામે એ ઉત્પાદન વધારશે અથવા તો કિંમત વધારશે, એના પરિણામે એને વધારે નફો પ્રાપ્ત થશે, એ અંતિમ વળતર મળશે ને. નફો જે છે એનું અંતિમ વળતર છે, એ અંતિમ વળતર જે છે એને ચૂકવણીઓ કહેવામાં આવે છે. એટલે જે પેઢીઓ હશે એને નફો મળશે, પ્રોફિટ, વધારેમાં વધારે પ્રોફિટ, એની પે ઓફ એટલે કે ચૂકવણીઓ હશે, બરાબર. બીજા શબ્દોમાં કહીએ તો ચૂકવણીઓ એ બે ખેલાડીઓ દ્વારા રમવામાં આવેલી દરેક વ્યૂહરચનાના સંયોજનનું પરિણામ અથવા તો નિષ્કર્ષ છે. એટલે ચૂકવણીઓ જે છે એ આ રમતનું પરિણામ છે. રમતના પરિણામ સ્વરૂપે આપણે ચૂકવણીઓ એટલે કે પે ઓફ મળે છે. ચૂકવણીઓ સામાન્ય રીતે ખેલાડી દ્વારા પ્રાપ્ત થતી ઉપયોગિતાના સ્તરમાં માપવામાં આવે છે, કે ખેલાડીઓ દ્વારા કેટલી ઉપયોગિતા એની છે એના દ્વારા એને માપવામાં આવે છે. જોકે ઘણીવાર નાણાકીય ચૂકવણીઓ જેમ કે પેઢીઓ માટે નફો એનો ઉપયોગ તેના બદલે થાય છે. આપણે કન્ઝ્યુમરની વાત કરશું તો એની યુટિલિટી એટલે ઉપયોગિતા મુજબ જોશું, અને જ્યારે આપણે નાણાકીય ચૂકવણીઓની વાત કરશું એટલે કે આપણે પેઢીઓની વાત કરશું તો એને તો નફો જે છે એ નાણાકીય સ્વરૂપ એટલે મોનેટરી ફોર્મમાં મળે છે ને. તો અહીંયા આપણે ઉપયોગ એટલે કે યુટિલિટી એટલે તૃષ્ટિગુણના બદલે આપણે અહીંયા નફો એટલે નાણાકીય ચૂકવણીઓના રૂપમાં પણ એનું વર્ણન કરી શકીએ છીએ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ખેલાડીઓ રમતની ચૂકવણીઓને સૌથી વધુ પસંદગીથી લઈને સૌથી ઓછી પસંદગી સુધી ક્રમ આપી શકે છે. અહીંયા એ વાત પર ધ્યાન આપવાનું કે અહીંયા ક્રમની વાત કરી છે, ઓર્ડરની વાત કરી છે, બરાબર. કે આપણે યુટિલિટી અહીંયા જે છે એ ક્રમની વાત કરેલી છે. ક્રમ એટલે આપણે જે છે એ આપણી રમતમાં એની ચૂકવણીઓને આપણે ઓર્ડર આપી શકીએ છીએ, બરાબર. કે આ જે છે એ મારી ફર્સ્ટ પ્રાયોરિટીની ચૂકવણી છે, એટલે સૌથી વધારે વળતર મળતું હશે, 10નું વળતર છે, 9નું છે, 8નું છે, તો 10 જે છે એ સૌથી વધારે છે, તો સૌથી વધારે વળતર મળે છે, બરાબર. તો એ સૌથી વધારે પસંદગીની ચૂકવણી કહેવાશે, અને આ 8 જે છે એ સૌથી ઓછી પસંદગીની ચૂકવણી કહેવાશે, બરાબર. અહીંયા એમ જ કહેવા માંગે છે. કે આપણે રમતની ચૂકવણીઓને ક્રમ આપી શકીએ છીએ અને પ્રાપ્ત કરી શકાય તેવી સૌથી ઊંચા ક્રમની ચૂકવણીઓ આપણે પસંદ કરી શકીએ છીએ. ઉપરના કિંમત નિર્ધારણ રમતના ઉદાહરણમાં કિંમત વધારવાની અથવા તો ઘટાડવાની વ્યૂહરચનાનું વળતર એટલે કે ચૂકવણીઓ એ દરેક પેઢી માટે તેમના સંબંધિત કાર્ય માટે જુદા જુદા સ્તરનો નફો જ છે. કે ઉત્પાદન વધારીને પણ નફો કરી શકે છે અથવા તો કિંમત વધારીને પણ નફો કરી શકે છે. કિંમત વધારશે અથવા તો કિંમત ઘટાડશે. કિંમત ઘટાડશે તો એનું વધારે પ્રોડક્શન જે છે એ વેચાશે એટલે એને નફો થશે. તેથી જુદી જુદી વ્યૂહરચનાઓ હેઠળ મેળવેલા નફાને ક્રમ આપીને આપણે અલગ અલગ સ્ટ્રેટેજીથી, બરાબર, એટલે એમ કહેવા માંગે છે કે પ્રાઇસ વધારીને અથવા તો પ્રાઇસ ડિક્રીઝ કરીને એવી અલગ અલગ સ્ટ્રેટેજીથી, બરાબર, એવી વ્યૂહરચનાઓથી આપણે નફાને ક્રમ આપીને કે આપણે પ્રાઇસ વધારશું તો આપણે કેટલો નફો મળે છે, પ્રાઇસ ઘટાડશું એટલે કિંમત ઘટાડશું તો કેટલો નફો મળે છે, એવી રીતના આપણે નફાને ક્રમ આપીને દરેક પેઢી એવી વ્યૂહરચના રમે છે જેમાં એને શક્ય એટલો સૌથી વધારે નફો મળે, બરાબર, શક્ય એટલો સૌથી વધારે નફો મળે. જે કોષ્ટક એટલે કે પેઢી અને તેના હરીફો માટે ખુલ્લી બધી વ્યૂહરચનાઓ અને તેમની પ્રતિક્રિયાઓ માટેની ચૂકવણીઓનો સારાંશ આપે છે, બરાબર. એને ચૂકવણી મેટ્રિક્સ પણ કહેવામાં આવે છે. અહીંયા આપણે કોષ્ટક જોશું કે જે કોષ્ટક એ પેઢી અને તેમના હરીફોની
વ્યૂહરચનાઓ અને એની પ્રતિક્રિયાઓ માટેની ચૂકવણીઓનો સારાંશ આપે છે. એ આપણે કોષ્ટક બનાવશું અને એ કોષ્ટક જે છે એને ચૂકવણી મેટ્રિક્સ એટલે કે પે ઓફ મેટ્રિક્સ કહેવામાં આવે છે. આપણે અહીંયા કોષ્ટક જોઈએ તો આ જે છે એ ફોર્મ બીની સ્ટ્રેટજી અને આ ફોર્મ એની સ્ટ્રેટજી છે. ફોર્મ એની સ્ટ્રેટજી અને ફોર્મ બીની સ્ટ્રેટજી. હવે આપણે બીની સ્ટ્રેટજીની વાત કરશું તો એ જે છે એ આપણે આ 7, આ 6, આ 5, આ 4 એટલે જે આ બાજુ છે ડાબી બાજુ એના માટે તમારે ઊભા પર્સ્પેક્ટિવ જોવાના, બરાબર. એટલે આવી રીતના ઊભા પર્સ્પેક્ટિવ. અને જેની ચૂકવણીઓ અહીંયા ઉપર આપેલી છે એની વ્યૂહરચના જે છે એ આવી રીતના હશે. આવી રીતના તમારે એના માટે જોવાનું, બરાબર. અહીંયા આવી રીતના કે આ 5 અને 4 અને 4 અને 3, બરાબર. એવી રીતના તમારે જોવાનું. આ જે છે એ કોષ્ટક જોવાની રીત છે. અને આપણે જ્યારે નેટ સંતુલન કાઢવું હશે ત્યારે પણ આ પદ્ધતિ જે છે આપણે યુઝફુલ થશે કે કોઈ પણ અહીંયા ડાબી બાજુએ જે છે એની ચૂકવણીઓ માટે તમારે આવી રીતના જોવાનું અને અહીંયા ઉપર જે વ્યક્તિ આપેલું છે એની ચૂકવણીઓ તમારે આવી રીતના જોવાનું, બરાબર. આ પે ઓફ મેટ્રિક્સ દર્શાવેલું છે, બરાબર. કે અહીંયા જે છે એ ફોર્મ બી જે છે એને 7 અને 6 તો એમાંથી 7નો નફો જે છે એ સિલેક્ટ કરશે ને. અહીંયા જે છે એ આ એડવર્ટાઇઝમેન્ટ અને ડુ નોટ એડવર્ટાઇઝમેન્ટ એટલે એ જાહેરાત કરશે અથવા તો જાહેરાત નહીં કરે, બરાબર. તો એ માટે જે છે આ બી માટે જે છે એ 7 અને 5માંથી એને સૌથી વધારે કયો નફો આપે છે તો એડવર્ટાઇઝમેન્ટ. જો એડવર્ટાઇઝમેન્ટ કરશે તો એને 7નો નફો થશે, બરાબર. અને અહીંયા જો એ ડોન્ટ એડવર્ટાઇઝમેન્ટ ચૂઝ કરે, બરાબર, આ એ જે છે એ ડોન્ટ એડવર્ટાઇઝમેન્ટ ચૂઝ કરશે ત્યારે આ બીને જે છે એ 5 અને 6માંથી અહીંયા 6નો લાભ મળશે, બરાબર. હવે આપણે વાત કરીએ એની. આની તો આપણે જે છે એમાં આડા પર્સ્પેક્ટિવ જોવાનું અહીંયા એ માટે. તો આ 5 અને 4માંથી એને માટે 5 જે છે એ નફાકારક છે અને 4 અને 3માં એને 4 જે છે એ નફાકારક છે, બરાબર. તો અહીંયા આપણે શું જોઈ શકીએ છીએ કે અહીંયા જે છે એ બે ગોળા સાથે આવેલા છે 7 ઉપર અને 5 ઉપર પણ. તો એને જે છે એ નાશ સમતુલન કહેવાશે, નેશ ઇક્વિલિબ્રિયમ. એ આપણે આગળ જોશું હજી. આ તો મેં તમને ખાલી ચૂકવણીઓ દર્શાવેલી છે એના ઉપરથી તમને સમજાવ્યું કે આપણે કેવી રીતના કોષ્ટક જે છે એ સમજવાનું છે. આ જે છે એ ચૂકવણીઓ આપેલી છે કે ક્યારે ક્યારે નફો થશે અને જે વધારે પે ઓફ આપતું હશે, જે વધારે ચૂકવણી આપતું હશે તે જ સિલેક્ટ કરશે. એટલે એના માટે જે ફાયદાકારક હશે એ જ પસંદ કરશે. પછી ખોટ ન્યૂનતમ કરવાની વાત હોય એ પણ અલગ થઈ જશે કે આપણે 7 અને 5માંથી આપણે 5 સિલેક્ટ કરશું. જો આપણે ખોટની વાત કરતા હશું કે 7 ખોટ ખાવી એના કરતાં 5 ખોટ ખાવી એ સહેલી બનશે. અહીંયા જે છે એ ખોટને પણ ન્યૂનતમ કરવાનો પ્રયત્ન કરે છે. હવે આપણે આગળ જોઈએ તો આ રમતે બે ખેલાડીઓ ફોર્મ એ અને ફોર્મ બી ધરાવે છે અને દરેક ફોર્મ પાસે બે વ્યૂહરચના છે. એ એડવર્ટાઇઝમેન્ટ કરશે અથવા તો નહીં કરે. એટલે જાહેરાત કરવી એટલે કે એ એડવર્ટાઇઝમેન્ટ અને જાહેરાત ન કરવી એટલે ડોન્ટ એડવર્ટાઇઝમેન્ટ. પેઢીઓ ખરેખર કેટલો નફો કમાય છે તે તેમના દ્વારા જાહેરાત કરવાનો કે ન કરવાનો નિર્ણય તેમજ તેના હરીફના નિર્ણય ઉપર આધાર રાખે છે. આમ ફોર્મ એની દરેક વ્યૂહરચના એટલે જાહેરાત કરવી અથવા તો ન કરવી એને ફોર્મ બીની દરેક વ્યૂહરચના એટલે જાહેરાત કરવી અથવા તો ન કરવી સાથે જોડી શકાય છે. એટલે બંનેના ડિસિઝન જે છે એ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય છે, બરાબર. આ સરળ રમતમાંથી 4 સંભવિત પરિણામો આપણે કોષ્ટક 3.1માં એટલે આ કોષ્ટક 3.1માં 4 સંભવિત પરિણામો જોઈ શકીએ છીએ. આને આપણે ચૂકવણીઓ અથવા તો પે ઓફ મેટ્રિક્સ દ્વારા દર્શાવી શકીએ છીએ. ચૂકવણી મેટ્રિક્સમાં 4 કોષોમાંથી દરેક કોષમાં પ્રથમ નંબર એ કોષ્ટકની ડાબી બાજુએ જોવા મળતા ખેલાડી દ્વારા પસંદ કરેલી વ્યૂહરચના સાથે સંકળાયેલી ચૂકવણીઓ દર્શાવે છે. એટલે અહીંયા ડાબી બાજુ જે છે આ ફોર્મ બી એના આ ફર્સ્ટ જે છે એ આ ડાબી બાજુએ જે ખેલાડી છે એની ચૂકવણીઓ દર્શાવે
છે કે દરેક કોષમાં પ્રથમ નંબરે, બરાબર, આ 2 કોષ આપેલા છે ને, આ 1 અને આ 2, તો આ 2 કોષમાં આ પહેલાં જે આપેલા છે ઊભા પોઈન્ટ્સ, આ ડાબી બાજુએ જે હશે, ચાહે એ ફોર્મ બી હોય, ચાહે એ ફોર્મ એ હોય, બરાબર, એની સ્ટ્રેટજી અથવા તો એની ચૂકવણી દર્શાવે છે. બરાબર, હજી એકવાર આપણે જોઈ લઈએ. તો અહીંયા જે છે એ ડાબી બાજુએ જે હશે એ આ 2 કોષમાં, બરાબર, અહીંયા 2 કોષ આપેલા છે ને, એમાં દરેક કોષમાં આ પહેલા નંબર ઉપર જે ચૂકવણીઓ આપેલી છે, આ પહેલા નંબરની ચૂકવણીઓ એ આ ડાબી બાજુના પ્લેયર માટેની હોય છે. અને આપણે વાત કરીએ જમણી બાજુના પ્લેયર માટે, જમણી બાજુ અથવા તો આને ઉપરની બાજુ કહી શકીએ, કે આ ઉપરની બાજુએ જે પ્લેયરની સ્ટ્રેટજી આપેલી હોય એના માટેની ચૂકવણીઓ કઈ હશે, તો એ આ અને આ, બરાબર, આવી રીતના હશે. એટલે ઉપરના વ્યક્તિની સ્ટ્રેટજી જોઈએ તો આપણે આવી રીતના હોરિઝોન્ટલમાં જોવાનું, અને આ ફોર્મ બીની એટલે ડાબી બાજુએ જે વ્યક્તિ છે એની સ્ટ્રેટજી જોવી હોય તો તમારે આવી રીતના વર્ટિકલ એટલે ઊભા પર્સ્પેક્ટિવ જોવાનું. બરાબર, આ ખાસ યાદ રાખવાનું, કારણ કે તમને નેશ સંતુલનમાં ખૂબ ઉપયોગી થશે. તમને જો આ ખબર હશે તો તમે ફટાફટ નાશ સંતુલન કાઢી શકશો. બરાબર, અને ઉપરના ઉદાહરણમાં દરેક કોષનો પ્રથમ નંબર એ ફોર્મ બીની કોઈ ચોક્કસ વ્યૂહરચના પસંદ કરવાથી મળતી ચૂકવણીઓ દર્શાવે છે. બરાબર, આ પ્રથમ નંબર છે, આ 7 અને 6, એમાં ફોર્મ બી જે છે એની ચૂકવણીઓ દર્શાવે છે કે એને કેટલો નફો મળશે. ફોર્મ એ કોઈ પણ પ્રકારનો ડિસિઝન લેશે તો ફોર્મ બીને જે છે એ કેટલો નફો મળશે એ આ કોષના પ્રથમ નંબર ઉપર દર્શાવેલું છે. એટલે દરેક કોષનો પ્રથમ નંબર એ ફોર્મ બીની કોઈ ચોક્કસ વ્યૂહરચના પસંદ કરવાથી મળતી ચૂકવણીઓ દર્શાવે છે. અને બીજો નંબર જે છે એ ફોર્મ એ માટેની ચૂકવણીઓ, એટલે ફોર્મ એ જે છે અહીંયા ઉપર છે ને, તો ફોર્મ એની ચૂકવણીઓ દર્શાવે છે. બીજો નંબર, આ પહેલો નંબર જે છે એ ફોર્મ બી માટે, અને અહીંયા બીજો નંબર જે છે એ ફોર્મ એ માટે. બરાબર, ફોર્મ બી જાહેરાત કરવાનું નક્કી કરે છે તો તેને 7નો નફો મળે છે. બરાબર, અહીંયા તમે પે ઓફમાં પણ જોઈ શકો છો કે ફોર્મ બી જે છે એ અગર એડવર્ટાઇઝમેન્ટ કરશે તો એને 7 રૂપિયાનો નફો થાય છે. બરાબર, અને ફોર્મ એને 5નો નફો મળે છે. અને ફોર્મ એની વાત કરીએ તો અહીંયા ફોર્મ એને જે છે એ 5 રૂપિયાનો નફો મળે છે. બીજી બાજુએ જો ફોર્મ બી જે છે એ જાહેરાત કરે, જ્યારે ફોર્મ એ જે છે એ જાહેરાત નહીં કરે તો ફોર્મ બીને 5નો નફો મળે છે. અહીંયા જે છે એ ફોર્મ એ જે છે એ જાહેરાત નહીં કરે, બરાબર, તો એને જે છે એ 5 રૂપિયાનો નફો મળશે. આ ફોર્મ એનું જે છે એ અહીંયા છે ને ફોર્મ બીનું, એટલે ફોર્મ બીને જે છે એ 5 રૂપિયાનો નફો મળશે. જો આ ફોર્મ એ જે છે એ જાહેરાત નહીં કરે, ડુ નોટ એડવર્ટાઇઝમેન્ટ, તો અહીંયા જે છે એ 5 રૂપિયાનો નફો જે છે એ ફોર્મ બીને થાય છે. ફોર્મ એ અહીંયા જે છે એ ફોર્મ એ અગર એડવર્ટાઇઝમેન્ટ નહીં કરે, ડુ નોટ એડવર્ટાઇઝમેન્ટ, તો આ ફોર્મ બીને જે છે એ 5 રૂપિયાનો નફો થાય છે. અને આ ફોર્મ એની વાત કરીએ તો એને 4 રૂપિયાનો નફો થાય છે. બરાબર, એ જ અહીંયા લખેલો છે. એટલે આ પહેલાં જે છે, અહીંયા પહેલાં ચૂકવણીઓ જે આપેલી છે 7, 6, 5, 6, એ જે છે એ આ બી ફોર્મ માટેની છે ચૂકવણીઓ. અને આપણે એ ફોર્મની ચૂકવણીઓની વાત કરીએ તો આ 5, 4, 4 અને 3 છે. બરાબર, પણ એને જોવાનું આવી રીતના. બરાબર, આ ઉપરના ખેલાડી માટે તમારે આવી રીતના જોવાનું. બરાબર, ફોર્મ બીને જે છે 5નો નફો મળે છે અને એને 4નો નફો મળે છે. અને અન્ય વ્યૂહરચનાઓના સંયોજન માટે બાકીના કોષમાં જોવા મળતી અન્ય ચૂકવણીનું અર્થઘટન પણ આવી જ રીતના આપણે કરી શકીએ છીએ. બરાબર, આના પછી જે છે એ ડોમિનેટ સ્ટ્રેટજી અને નાશ સંતુલન છે, એ આપણે પછીના વિડીયોમાં સમજશું. બરાબર, તો આજે આપણે શું સમજ્યું કે આપણે રમતમાં 3 મૂળભૂત તત્વો હોય છે, 3 તત્વો. એમાં પહેલું છે એ ખેલાડીઓ,
પછી બીજું જે છે એની વ્યૂહરચના એટલે એની સ્ટ્રેટજી, અને ત્રીજું જે છે એ ચૂકવણીઓ એટલે પે ઓફ. આ પે ઓફને આપણે આવી રીતના બોક્સમાં એ દર્શાવી શકીએ છીએ, એને ચૂકવણી મેટ્રિક્સ પણ કહી શકાય. અને પછી આપણે ચૂકવણીઓ જોઈ, બરાબર. તો એમાં જે છે એ આપણે એમ જોયું કે અહીંયા ડાબી બાજુએ જે ખેલાડી હશે, બરાબર, આ પે ઓફ મેટ્રિક્સ છે, તો આ ડાબી બાજુએ જે હશે એના માટે તમારે આ ફર્સ્ટ સેલ આપેલું છે એટલે પહેલો કોષ અને બીજો કોષ, એમાં જે પ્રથમ નંબર હશે એ અહીંયા ડાબી બાજુના પ્લેયર માટેના હશે, અને અહીંયા બીજા નંબર જે હશે, બરાબર, આ કોષમાં બીજા નંબર જે હશે એ ઉપર જે ખેલાડી હશે એના હશે, બરાબર. અને આપણે ફોર્મ એ માટે જોતા હોઈએ, અહીંયા ફોર્મ એ હોય અથવા તો બી હોય અથવા તો ડાબી બાજુએ જે હશે એના માટે તમારે જોતા હોઈએ, આપણે નાશ સંતુલન કાઢવું હોય અથવા તો ડોમિનેટ સ્ટ્રેટેજી એટલે પ્રભાવી રમત જોવી હોય, ત્યારે એ માટે અથવા તો ડાબી બાજુએ જે ખેલાડી છે એના માટે તમારે આવી રીતના વર્ટિકલ જોવાનું છે. અને જ્યારે આપણે આ ઉપરના ખેલાડીની વાત કરશું તો આ દરેક કોષમાં બીજા નંબર જે છે એ ઉપરના ખેલાડી માટે છે, અને આ બીજા નંબરને તમારે વર્ટિકલ નહીં પરંતુ આવી રીતના હોરિઝોન્ટલી જોવાના રહેશે. એવી રીતના આપણે નાશ સંતુલન કાઢી શકશું, ડોમિનેટ સ્ટ્રેટેજી જોઈ શકશું, બરાબર. એ આપણે આગળના વિડીયોમાં જોશું, બરાબર. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં જણાવજો, અને ટેલિગ્રામ ગ્રુપ તમે જોઈન ના કરેલું હોય તો જોઈન કરી લેજો. તેમાં હું નવા વિડીયોની અપડેટ્સ જે છે એ મૂકતી રહું છું, અને અમુક MCQ ક્વેશ્ચન પણ એમાં મૂકું છું, તે તમે સોલ્વ કરજો. અને જીસેટમાં પૂછાયેલા કેટલાક પાછલા વર્ષમાં પૂછાયેલા ક્વેશ્ચન એ પણ હું એમાં અપલોડ કરું છું, તે જોઈ શકો છો, બરાબર. તો આજ માટે આટલું જ. હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એટલે આગળ વધતા રહો. અને આજે આપણે જેવી રીતના મોટિવેશનલ કોટ જોયું એવી રીતના કે સફળતા પ્રાપ્ત કરવી છે તો તમારે મહેનત તો કરવી જ પડશે. એટલે તમારે રોજ થોડું ભણવું જ પડશે. રોજ તમે ભણશો તમે જીસેટની એક્ઝામ ક્વોલિફાય કરી શકશો, અને એક્ઝામ ક્વોલિફાય કરશો તો તમે આગળનું જીવન જે છે એ આરામથી પસાર કરી શકશો, બરાબર. થેન્ક યુ સો મચ.